वापी में भाजपा के वार्ड 6 और 7 के संयुक्त चुनाव कार्यालय का उद्घाटन संपन्न। खबर, वापी में आगामी स्थानीय स्वराज की चुनाव प्रक्रिया के तहत भाजपा द्वारा विभिन्न वार्डों में चुनाव कार्यालयों का उद्घाटन किया जा रहा है। इसी कड़ी में वार्ड नंबर 6 और 7 के संयुक्त चुनाव कार्यालय का उद्घाटन संपन्न हुआ। ये कार्यक्रम माननीय कैबिनेट मंत्री कनुभाई देसाई की अध्यक्षता में आयोजित हुआ, जबकि मनीष भाई देसाई विशेष रूप से उपस्थित रहे। कार्यक्रम 14 अप्रैल को शाम 3:30 बजे दमन रोड, चला स्थित माइलस्टोन एम्पेयर टावर के सामने आयोजित किया गया। इस अवसर पर भाजपा के कार्यकर्ता, अग्रणी नागरिक और मतदाता बड़ी संख्या में उपस्थित रहे। इस मौके पर सतीश भाई, फाल्गुनी बेन, विठल भाई माजी प्रमुख, वापी नगर पालिका तथा प्रमुख ग्रुप के जगदीश भाई भी मौजूद रहे। वार्ड नंबर 6 से उम्मीदवारों में भवलेश कोटिया, धर्मेश पटेल, मित्तल नंदानिया और तस्लीम बाबुल शामिल हैं। वहीं वार्ड नंबर 7 से धर्म कुमार पटेल, जयेश भाई कंसारा, मनीषा बेन दायमा और खुशबूबेन नाइका चुनाव मैदान में हैं। कार्यक्रम के दौरान भाजपा नेताओं ने नागरिकों से लोकतांत्रिक प्रक्रिया को मजबूत करने की अपील की। खास तो एमने अभिनंदन आपू छुं। અમારા હિતેશભાઈ છે, રાજેશભાઈ છે, બધા આપણા અને રશિયા યુક્રેન વચ્ચે જે તણાવ છે એ તણાવમાં આપણો દેશ જે રીતે વિશ્વમાં એક જુદી હસ્તી તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે આપણે મોદી સાહેબને વધુ ને વધુ સપોર્ટ મળે, પ્રચંડ બહુમતીથી સાથે એમને સમર્થન કરીએ, એના માટેની આ ચૂંટણી છે એમ કહી શકાય। આપણે જાણીએ છીએ કે 2016માં જ્યારે નોટબંધી થઈ ત્યારે સમગ્ર ભારતમાં 2 જ ઇલેક્શન હતા, એક વાપીમાં હતું ને બીજું ઇલેક્શન હરિયાણામાં હતું। અને વાપીના ઇલેક્શન ઉપર નોટબંધી પછી સૌની નજર હતી। મને ખબર છે કે આપણે વોટના માટે કે ખર્ચા માટે પણ પૈસા નહીં હતા, એવી હાલત હતી આપણી। અને તે સમયે વાપીના સમગ્ર મતદારોએ ભારતીય જનતા પાર્ટીને 44માંથી 41 સીટ આપીને ભવ્ય વિજય અપાવ્યો। અને તે સમયે તે વખતના આપણા અર્બન મિનિસ્ટર નીતિનભાઈએ મને કીધેલું કે વાપીએ જે રેકોર્ડ કર્યો છે એના માટે તમે જે માગે તે કામ આપવા તૈયાર છો, અને એના લીધે આપણને જે ઓડિટોરિયમ અત્યારે બનાવ્યું છે 22 કરોડનું, તે ઓડિટોરિયમની આપણને ભેટ મળે। અને આપણે સૌ નસીબદાર એટલા માટે છે કે જે ગુજરાતમાં નવી મહાનગરપાલિકાઓ થઈ તેમાં જે વાપીનો સમાવેશ થયો છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। અને એટલા માટે કે હવે પછી વાપીનો જે વિકાસ થવાનો છે એ જે થતો હતો એના કરતા 10 ગણી ઝડપે થવાનો છે। નગરપાલિકાઓને એના વિકાસ માટે 25 કરોડનું ભંડોળ મુખ્યમંત્રી સ્વર્ણિમમાંથી મળે છે દર વર્ષે, પરંતુ હવે આપણે ગયા 1 વર્ષના ગાળામાં જ અર્બન મિનિસ્ટ્રી મારી પાસે તો છે, પરંતુ દરેક જે કોર્પોરેશન બન્યા એ બધાને 250 કરોડ રૂપિયા આપણે વિકાસ માટે આપ્યા છે। આપણું વાપી જ એક એવી મહાનગરપાલિકા છે કે જેમાં STP 2 અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સંપૂર્ણ રીતે કાર્યરત છે। એટલે વાપીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગળના પ્રતિનિધિઓને પણ હું ખાસ અભિનંદન આપું છું।